પ્રશ્ન નંબર 5 ની અંદર નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો એ આપેલ સંખ્યા સાથે કરતો પૂર્ણ વર્ગ સંખ્યા મળે। તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે એવી નાનામાં નાની સંખ્યા કે જે આની અંદર ઉમેરતા આ સંખ્યા પૂર્ણ વર્ગ બને। તો સૌથી પહેલાં આપણે 525 છે તો આ ગ્રુપ બનાવી દીધું, બેની જોડ અને આ 5। તો આપણે ભાગાકારની રીતે પહેલાં તો એનું વર્ગમૂળ શોધીએ। તો જુઓ, પહેલો અંક 5 છે તો 1નો વર્ગ કરીએ તો 1 આવે ને 2નો વર્ગ 4 આવે, બરાબર છે। તો એ પણ આપણે અહીંયા લખી દઈએ કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 6। તો 4 અને 6 વચ્ચે 5 આવે છે આ સંખ્યા, માટે 4 લેવાની નાની સંખ્યા અને એનું વર્ગમૂળ 2 થાય, માટે 2 વડે જોઈએ તો 2 2 અને 2 મૂકા, અહીંયા સરવાળો 2 દુ 4 તો 1, 2 2 4, ઉપરથી ઉતાર્યા 125। હવે આ 4 છે તો એના ગુણકમાં કઈ સંખ્યા મૂકશું આપણે? 3, 4 તરી 12, તો 3 મૂકીએ તો 3, 3 તરી 9 અને 4 તરી 12, તો મોટી સંખ્યા થઈ જાય છે। તો 42 લઈએ તો નીચે પણ 2 લીધા, 2 દુ 4 અને 4 દુ 8, તો કેટલા મૂક્યા? 2, તો અહીંયા પણ 2, નીચે પણ 2 અને 84। 5માંથી 4 જાય તો 1, 10 ને 2 12 છે, 12માંથી 8 જાય તો 4, એટલે 41 જવાબ મળે છે શેષ। તો હવે આપણે ગણીએ તો એની અંદર જેનું લખાણ છે તો 525નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ 41 મળે છે। તો એના ઉપરથી શું કહેવાય કે તેથી 22નો વર્ગ કરીએ જે 525 કરતાં નાનો જ હોય, કેમ કે 41 આપણને એની શું મળે છે? શેષ મળે છે। તો અને તેથી 22 પછીની સંખ્યા 23 છે અને તેથી 525 કરતાં 23નો વર્ગ કેવો થાય? મોટો થાય। તો હવે શું કરશું? 23નો વર્ગ કરીએ અને એ છે 525માંથી બાદ કરી દઈએ, તો 23નો વર્ગ કરવા તમારે 23 ગુણ્યા 23 કરી દેવાના, 0, 3 દુ 6, 2 દુ 4, 3 તરી 9 અને 3 દુ 6, 9, 6 6 12 2, વિધિ 1, 4 ને 5, તો કેટલા મળ્યા? 529 મળ્યા છે। તો 23નો વર્ગ માઇનસ 525 બરાબર 529 માઇનસ 525, તો જવાબ કેટલો આવે છે? 4। તો આ નાનામાં નાની સંખ્યા 4 જે 525માં ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને। અને એનું વર્ગમૂળ પણ શોધીએ તો કેટલું થાય? તો ભાઈ 529નું વર્ગમૂળ તમને 23 મળે। તો આ રીતે આપણે દાખલો છે એને કરવાનો છે। હવે બીજો જોઈએ, 1750 છે તો એનું પણ વર્ગમૂળ નીકાળીએ તો 17 50, તો આ 50નું ગ્રુપ અને 17નું ભાગાકાર કરીએ। હવે અહીંયા જોઈએ તો 4નો વર્ગ 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 થાય। તો જુઓ કે જેવી રીતે આપણે જોયું હતું કે 5 હતા
તો કે 4 અને 9ના વચ્ચે આવતી હતી સંખ્યા. એવી રીતે 17 છે તો 16 અને 25ની વચ્ચે આવે છે. માટે નાની સંખ્યા 16 લઈએ. 16નો વર્ગ કે વર્ગમૂળ કેટલું થાય? 4. તો અહીંયા 4 અને 4 મૂકી દઈએ. તો 4 4 8, 4 ચોક 16. તો 1 અને 50, 150 આવ્યા. તો 82 ગુણ્યા 2 લઈએ. 2 દુ 4 અને 8 દુ 16 વધી જાય છે. 81 ગુણ્યા 1 તો 81. તો અહીંયા 1 મૂક્યો તો નીચે 1 અને ઉપર પણ 1. તો 82, 81 એકા 81. 10માંથી 1 જાય તો 9. અહીંયા આવ્યા 4 એટલે 10 ને 4 14. 14માંથી 8 જાય તો 6. તો 70 50નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ 69 મળે. તેથી 41નો વર્ગ કરીએ જે 70 50 કરતાં નાનો હોય, કેમ કે આ સંખ્યા કરતાં, કેમ કે તમને શેષ મળે છે એટલું ઓછું છે એમાં. તો 41 પછીની સંખ્યા, અને તેથી 41 પછીની સંખ્યા 42 છે. તો 42નો વર્ગ કરીએ જે 70 50 કરતાં નાનો હોય. અહીંયા ગ્રેટર ધેનનું ચિહ્ન કર્યું છે તો અહીંયા લેસ ધેનનું ચિહ્ન છે, તો એ પણ આર્યુ કરી શકાય રીતે. બરાબર છે. તો હવે આ બાદ કરી દઈએ તો 42નો વર્ગ કેટલો થાય જોઈ લઈએ. 42 ગુણ્યા 42 0, 4 દુ 8, 4 ચોક 16, 2 દુ 4, 4 દુ 8, 4 8 ના 16 ના 6, વિધિ 1 6 અને 1 7 અને 1. તો 70 64 આવ્યા. તો લખીએ તેથી 42નો વર્ગ માઇનસ 70 50 કરે, એનો મતલબ 70 64 માઇનસ 70 50. તો કેટલા વડે? 4 અને 1 14. તો આ 14 સંખ્યા છે એ મળી ગઈ. જે નાનામાં નાની સંખ્યા છે એ 70 50માં ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, અને તેથી નાનામાં નાની સંખ્યા 14 જે 70 50માં ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. બરાબર છે. અને એ સંખ્યા કઈ થાય? તો 70 64 થાય. અને 70 64નું વર્ગમૂળ કરીએ તમે તો 42 મળે, જે આ જવાબ છે. તો નાનામાં નાની સંખ્યા અહીંયા 4 ઉમેરી, અહીંયા 14 મળી. તો આ રીતે આપણે દાખલો કરવાનો છે. ત્રીજા નંબરનો છે કે 252 છે. તો આ 52 અને 2 ગ્રુપ બને છે. તો જુઓ અહીંયા 1નો વર્ગ 1 થાય અને 2નો વર્ગ 4 થાય. તો 2 અને 1ની વચ્ચે આવે તો 1 લઈએ તો 1 1 અને 1. તો 1 ને 1 2, 1 1 1, તો 1 અને 52. તો હવે અહીંયા જે સંખ્યા મૂકશું 25 5, પાયો 25 ના 5, વિધિ 2, 5 દુ 10 ને 2 125. 26 એ જોઈએ તો 6 36 ના 6, વિધિ 3, 6 દુ 12, 12 ને 3 15. તો 156 વધી જાય છે. તો અહીંયા 5 ચાલશે. તો 5 નીચે 5 અને ઉપર પણ 5. તો અહીંયા 30 આવ્યા. તો 25 5 125. તો કેટલો જવાબ આવ્યો? 10 ને 2 12. 12માંથી 5 જાય તો 7. 4માંથી 2 જાય તો 2 જવાબ આવશે. એટલે 27 તમને શેષ મળે છે. બરાબર છે. હવે આની અંદર હું આખી રીત પ્રમાણે બધું લખતો નથી, પણ સીધું તમને બતાવું. જુઓ 27 શેષ મળે છે અને 15 મળે છે. એનો મતલબ કે 15નો વર્ગ કરીએ તો એના કરતાં 252 સંખ્યા મોટી આવે છે. બરાબર છે.
તો 15 પછીની સંખ્યા 15 પછીની સંખ્યા 16 મળે. તો હવે 16નો વર્ગ કરીએ જે 252 કરતાં મોટો આવે, બરાબર છે. અને 16નો વર્ગ કેટલો થાય છે? તો 256 છે. તો 256 માઇનસ 252 કરીએ તો 4 મળે. તો આ નાનામાં નાની સંખ્યા 4 મળે છે કે જેને તમે 252માં ઉમેરવાથી 256 મળે, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. માટે 256નું વર્ગમૂળ તમને 16 મળે. બરાબર છે. તમારે આગળના દાખલા પ્રમાણે બધું જ લખવાનું છે. મેં તમને સીધું બતાવી દીધું છે. હવે 18 25, તો 25નું ગ્રુપ અને 18નું ગ્રુપ થઈ ગયું. હવે કઈ સંખ્યા લઈશું? તો ભાઈ 1નો વર્ગ 1 છે, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 છે. તો જુઓ 18 છે એ 16 અને 25ની વચ્ચે આવે. માટે નાની સંખ્યા 16 લઈએ તો એનું વર્ગમૂળ કેટલું થાય? તો 4 થાય. તો 4, 4 અને 4, તો 4 ને 4 8 થયા, 4 ચોક 16 આવ્યા. તો 8માંથી 2. હવે ઉપરથી આખી જોડ ઉતારી. કેટલી ઉતારી? 25ની. તો હવે અહીંયા જે સંખ્યા મૂકશું એ નીચે મૂકશું અને એ પણ અહીંયા મૂકશું. તો આપણે કેટલાય ભાગ ચાલીએ? 4 જોઈએ. 4, 4 ચોક 16, 1 8 ચોક 32 ને 1 33. બહુ મોટી થઈ ગઈ છે. તો 3 જોઈએ. 3 તરી 9 અને 8 તરી 24, એ પણ મોટી છે. તો 82 ગુણ્યા 2, 2 દુ 4 અને 8 દુ 16. તો અહીંયા 2, તો નીચે પણ 2 અને અહીંયા પણ 2. તો 164. 5માંથી 4 જાય તો 1, 10 ને 2 12, 12માંથી 6 જાય તો 6 અને 1માંથી 1 થાય તો 0 અને આ બાજુ મળે છે 84. તો શેષ તમને કેટલી મળી? 61. સંખ્યા 42. તો એનો મતલબ 42નો વર્ગ કરીએ તો પણ એ 18 25 કરતાં કેવો હોય? નાનો જ હોય. 18 25, કેમ કે 61 છે તમને શેષ મળે છે એટલે. તો 42 પછીની સંખ્યા 43 મળે. તેથી 43નો વર્ગ કરો તો એ 18 25 કરતાં મોટો હોય. તો આપણે 43નો વર્ગ કરીએ. 4 તરી 12, 12 ના 2 વિધિ 1, 4 ચોક 16 ને 1 17, 3 તરી 9, 4 તરી 12, 9 4, 7 ને 1 8 અને 1. તો કેટલી મળે છે? 18 49. એ કેટલી હોય? 18 25 કરતાં મોટી હોય. તો હવે બાદ કરીએ. 18 49 માઇનસ 18 25, બરાબર છે. 9માંથી 5 જાય તો 4 અને 4માંથી 2 જાય 2, તો 24 સંખ્યા મળી. એનો મતલબ કે આ 24 એ નાનામાં નાની સંખ્યા છે કે જેને 18 25માં ઉમેરવાથી 18 49 મળે અને 18 49નું વર્ગમૂળ તમને 43 મળે. બરાબર છે. તો નાનામાં નાની સંખ્યા કેટલી મળી ગઈ? 24 મળી ગઈ. તો આ રીતે તમે આગળનો 5મો દાખલો પણ કરી શકો છો.